સિંહ, વાઘ, ચિત્તા, હરણ બધું બતાવવા માટે. આ વખતે ટિકિટ લેવાની જરૂર નહીં પડે. કાંકરિયા નવું કાંકરિયા જૂનું નહીં. સુવિધા ટિકિટ ચાલુ થઈ ગઈ. ફોલો કરી લેજો તો સબસ્ક્રાઇબ કરી લેજો. हेलो गाइस, वेलकम बैक टू माय चैनल विद अनदर ब्लॉग। तो आज मैं काकरिया के 1 नंबर गेट पे आया हूँ। तो काकरियाનો 1 નંબર ગેટ તમને દેખાય છે પાછળની સાઈડ, અને ભાઈ મજા પડી જવાની છે। અને કાકરિયામાં હવે તમારે ને ટિકિટ ત્યાં ઊભા રહીને લાઈનમાં નહીં ઊભા રહેવાનું, ડાયરેક્ટ છે ને ઓનલાઈન ટિકિટ મળવાની છે। તો ચલો આગળ તમને બતાવીએ કેવી રીતના થવાનું છે। QR કોડ સ્કેન કરવાનું અને ટિકિટ લઈ લેવાની, બરાબર। તો ચલો, પ્રતિકભાઈ બી અમારા સાથે છે ભાઈ, અને અક્કીભાઈ બી સાથે। જો ભાઈ અક્કીભાઈ બી છે સાથે। શું કેવું અક્કીભાઈ, આ વખતે ટિકિટ લેવાની જરૂર નહીં પડે? આ વખતે ટિકિટ લેવાની જરૂર નહીં પડે। કાંકરિયા નવું કાંકરિયા જૂનું નહીં, આ વખતે નવું કાંકરિયા તમને બતાવીએ જે કોઈએ નહીં બતાવ્યું હોય। હા, અને મોદીજી જે રીતના પ્રગતિ કરે છે ને એ રીતે આપણું ગુજરાત ને આપણું અમદાવાદ પણ પ્રગતિ કરે છે। તો જોઈ લો ભાઈ, પાછળ કાંકરિયા 1 નંબર ગેટ ઉપર આવી ગયા છે। ચલો અંદર ટિકિટ લઈએ અને પહોંચી જઈએ, બરાબર ને? જો મિત્રો, આપણે છે ને કાંકરિયાની ગેટ નંબર 1 ની બહાર ભાઈ કોઈને અંદર નથી જવું ને, તો અહીંયા તમારે બેસવા માટે છે ને તમારા માટે અહીંયા આ રીતના બેન્ચ પણ બનાવવામાં આવી છે અને મજા પડી જાય એવી છે। તો ચલો આપણે અંદર જઈએ। આપણે અંદરથી તમને કાંકરિયા બતાવવાના છીએ અને આખો ફૂલ વિડીયો તમને બતાવવાના છે। ચલો, જોઈ શકો છો મિત્રો, અહીંયા છે ને ટિકિટ તમે રૂબરૂ આવીને પણ લઈ શકો છો। અને અત્યારે જે નવી સુવિધા ચાલુ થઈ છે, તો જો ભાઈ અમારા મિત્રો તો અહીંયા પહોંચી ગયા હતા, પ્રતિકભાઈ ને અક્કીભાઈ। જો ભાઈ અહીંયા ટિકિટ લેવા માટે પહોંચી ગયા છે। આ જોઈ લો ભાઈ, ઓનલાઈન ટિકિટની સુવિધા ચાલુ થઈ ગઈ। શું કેવું અક્કીભાઈ, ટિકિટ લો છો? હા ભાઈ, ટિકિટ આપણે ઓનલાઈન નીકળીએ છીએ। ઓનલાઈન ટિકિટની સુવિધા ચાલુ થઈ ગઈ છે, માત્ર કાલ 2 દિવસથી ચાલુ થઈ છે। અત્યાર સુધી ઓફલાઈન ટિકિટ હતી, જે ત્યાં સુધી ભીડ હતી, બહુ લાઈન લગાવવી પડતી છે, કલાક સુધી લાઈનમાં વેઇટિંગ કરવું પડતું હતું। હવે એ નહીં કરવું પડે, હવે ઓનલાઈન સુવિધા ટિકિટ ચાલુ થઈ ગઈ। ભાઈ બીજી વસ્તુ, જેમ આપણી હેરિટેજ સિટી બદલાઈ રહી છે ને, એમ આપણું કાંકરિયા બી બદલાઈ રહી છે। એટલે હવે જેમ આપણું ભારતનું નિર્માણ થાય છે એ રીતના આપણા કાંકરિયા ને આપણા અમદાવાદ ને આપણું ગુજરાતનું પણ નિર્માણ થતું એન્ટ્રી જાય ફી નહીં હો, અહીંયા આગળ એન્ટ્રી ફી નહીં, બધાની ટિકિટ લઈ શકશો। જો બધી વસ્તુની ટિકિટ આપણે લઈ શકીએ છીએ। બટરફ્લાય પાર્ક છે અહીંયા, કાંકરિયા લેક, પ્રાણી સંગ્રહાલયની ટિકિટ લઈ શકો છો, બટરફ્લાય પાર્કની ટિકિટ લઈ શકો છો, બાલવાટિકા અને કિડ્સ માટે બી અવેલેબલ છે અહીંયા ટિકિટ। કિડ્સ માટે 5 રૂપિયા ને ભાઈ મોટા માટે છે ને 10 રૂપિયા ટિકિટ છે। અને આ ગેટ નંબર 1 છે, તમે જોઈ શકો છો। કાંકરિયા કાર્નિવલ દરમિયાન છે ને આ જે ગેટ છે ને એ ખોલવામાં આવે છે। ફક્ત 5-10 રૂપિયામાં તમે છે ને કાંકરિયા ફરી શકો છો। ચલો અંદર જઈએ, તમને બતાવીએ। અહીંયા આપણી ટિકિટ સ્કેન થાય છે। તો જોઈ લો મિત્રો, આ કાંકરિયાનું મેપ છે આખું। કાંકરિયા અહીંયા દેખ, તો અમે તો કાંકરિયામાં એન્ટ્રી લઈ લીધી। તમે જોઈ શકો છો પાછળની સાઈડ અમારે કાંકરિયાની બોર્ડર તમને દેખાતી હશે, અને અમારા મિત્રો ચાલે છે આગળ, તો અમે બી પાછળ દોડી ગયા છીએ। ચલો ભાઈ, એમને રોકવાનો ટ્રાય કરીએ, રૂકે છે કે નહીં જોઈએ। અને જો ભાઈ આ કે ભાઈ પાછળ ભરીને આ બતાવી દીધું, ઓકે। ચલો ભાઈ, હવે આગળ જો આ કેન્ટીન એરિયામાં આપણે પહોંચી ગયા હતા। નાની મોટી કેન્ટીનો અહીંયા અવેલેબલ છે। અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સામે રંગભૂમિ થિયેટર છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં છે। અને અહીંયા છે ને કેન્ટીન એરિયા આવી ગયા હતા। કેન્ટીન એરિયાથી આગળ જતા તમને નીકળી ગયા હતા, આગળ જતા કેન્ટીન એરિયાથી બહાર નીકળીએ એટલે તો કોણ આ ટ્રેનમાં બેઠું છે, તો જરૂરથી કમેન્ટ કરજો। તમને કેવો એક્સપિરિયન્સ આવ્યો છે ને, તો જરૂરથી કમેન્ટ કરીને બતાવજો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે આ ટ્રેનમાં। ભાઈ આ ટ્રેન નાની છે પણ મોટા માણસ માટે પણ કામ લાગે છે। અને આખું કાંકરિયા તમને ફરાવે છે માત્ર 30 રૂપિયામાં। જો તમારે પણ ફરવું હોય કાંકરિયા, તો 30 રૂપિયામાં તમે ફરી શકો છો આ ટ્રેનના અંદર। તો જુઓ મિત્રો, આગળ આપણે જઈએ। ફરતા અમે પહોંચી ગયા હતા નગીના વાડી। ભાઈ નગીના વાડીમાં અંદર છે ને આપણને એન્ટ્રી નહીં મળે, એનું કારણ છે કે ભાઈ અંદર કેમેરો કે મોબાઈલ લઈ જવામાં આવતું નથી। તો ભાઈ આપણે તો બહાર નીકળી ગયા અને બહારથી નગીના વાડી તમને બતાવીએ છીએ। અને તમારે પણ સ્પીડ બોટિંગ કરવી હોય તો જરૂરથી એકવાર અહીંયા વિઝિટ કરો મિત્રો। એકવાર છે ને કાંકરિયામાં સ્પીડ બોટનો એક્સપિરિયન્સ કરજો। અને ભાઈ સ્પીડ બોટ છે 130 રૂપિયા, અને જેટ બોટ તમે કરશો તો 250 રૂપિયાની છે। જો તમે એક્સપિરિયન્સ કરી કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું છે। તો ચલો આપણે વધીએ વિડિયોમાં આગળ બન્યા રહેજો। સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, આગળ જઈએ ને આપણે ફેસબુક પર મારું પેજ છે, જોવા મળી જશે કિડ્સ સિટી, ઉર્મેશ નહેરા બ્લોગ કરીને ફોલો કરી લેજો। ચલો આગળ વધુ આપણે બતાવી શકો છો। તો હવે આપણે પણ આગળ વધીએ છીએ। નાના છોકરાઓ માટે છે ને અહીંયા ઘણી બધી ગેમ્સ છે જે ફ્રી ઓફ છે।
જે કોર્પોરેશન દ્વારા મૂકવામાં અહીંયા આવ્યા ઘણા બધા છે. નાના લપસાણી છોકરાઓને છે, રમવા માટે પછી પણ ઝૂલા છે, સારી ઘણી સારી બધી એવી ગેમ્સ અવેલેબલ છે. ગેમ્સ છે જે કાંકરિયાની મજા આવી પિકનિક જશે હાઉસ પણ તમને. અહીંયા અને છે. ચલો આગળ આપણે તમને એ તમને બતાવવાના જોઈ લો છીએ. ભાઈ, આપણે અહીંયા કિડ્સ પ્લે એરિયા તો જોઈ લીધું, પણ હવે ગેટ નંબર 6 આગળ કયા એટલે ભાઈ ગેટ કાંકરિયાનો આવવાના ગેટ એની નંબર બધી 6 જ હવે આવશે માહિતી આપણે આગળ. બોર્ડ ઉપર અને અહીંયા છે ને લખવામાં ટોયલેટની આવે છે. પણ સુવિધા છે, ગેટ નંબર 6 અને આપણે રસ્તા એની ઉપરથી માહિતી જતા હતા ત્યારે અહીંયા અહીંયા કિડ્સ પ્લે ડસ્ટબિન બી એરિયા, હતા. ટોયલેટ બધી વસ્તુ અહીંયા આપવામાં આવેલી છે. ગાઈસ તમે જોઈ શકો છો આ કાંકરિયાનું સુંદર નજારો છે, અને આ કાંકરિયાનું જે કહેવાય છે ને મેપ, એ છે ને SBI બેંકના લોગોના ટાઈપ છે. તો આગળ આપણે વિડીયોમાં બન્યા રહેજો અને જોઈ શકો છો અહીંયા એક સારો એવો મેસેજ આપવામાં આવે છે. કોઈ પણ તમને કાંકરિયામાં છે ને કચરો નહીં જોવા મળે નીચે, કેમ કે એટલી સાફ સફાઈ અહીંયા રાખવામાં આવી છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો આ સ્પીડ બોટ નીકળી છે હવે ફરાવવા માટે, તો તમારે પણ સ્પીડ બોટની મજા કરવી હોય ને તો અહીંયા આવી શકો છો. અને આ રીતના જે સ્પીડ બોટ તમે કરી શકો છો અહીંયા, અને એની ટિકિટ ખાલી 130 રૂપિયા ટિકિટ છે. તો જરૂરથી તમે પણ કાંકરિયા આવો છો તો એકવાર અહીંયા સ્પીડ બોટની મજા લેજો, તો તમને પણ મજા આવવાની છે આ રીતના. તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમારા મિત્રો આગળ જતા રહ્યા છે, ચલો આપણે પણ જઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કિડ્સ પ્લે એરિયા છે, જેમ નાના છોકરાઓ અહીંયા રમે છે. ઓહો જોઈ લો ભાઈ, અહીંયા ઉતરી ગયા અને મજા પડી જવાની છે આ લોકોને અહીંયા. ચલો આગળ બીજી વિડીયો બતાવીએ તમને. વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી, તમને સારી સારી જગ્યા બતાવવામાં આવશે. કાંકરિયાની કઈ કઈ પ્લેસ છે, કયા કયા લોકેશન છે, એ રીતે આગળ વધીએ. આ છે ને આપણા અમદાવાદમાં અમ્રપાલી ફ્લુનેડ કરીને છે, અહીંયા ફ્રી એન્ટ્રી છે. અંદર જઈએ આપણે અને જોઈએ કેવું છે તો બતાવીએ તમને. અને આ જ રીતે અમારી વિડીયોમાં બન્યા રહેજો. તમને અલગ અલગ પ્લેસીસ, અને જો અત્યારે છે ને અહીંયા ચિલ્ડ્રન માટે સારી સારી ગેમ્સ અવેલેબલ છે, જે સાંજે સ્ટાર્ટ થાય છે અને મજા આવી જશે તમને. જો ભાઈ હવે અમદાવાદીઓને છે ને બહાર જવાની જરૂર નહીં પડે. લોકોને મહેસાણા જવું પડતું હતું, ભાઈ કલોલ જવું પડતું હતું વોટર પાર્ક માટે. એટલે જલધારા વોટર પાર્ક હવે આવી ગયું છે આપણા અમદાવાદમાં, ચાલુ થવાનું છે. બંધ થઈ ગયું હતું, હવે ફરીથી ચાલુ થવાનું છે. તો ચલો અંદરથી એક તમને નજારો બતાવું કેવી રીતના છે. અંદરના નજારાની વાત કરીએ ને તો મિત્રો મોટી ને મોટી રાઈડો અહીંયા અવેલેબલ છે અત્યારે, તમે જોઈ શકો છો. અને આઈ થિંક આ સમર વેકેશનમાં છે ને આ ચાલુ થઈ જવો જોઈએ, અને હવે તમને પણ મજા પડી જશે. કેમ કે વોટર પાર્ક આપણા અમદાવાદમાં ક્યાંય નથી, એ અમદાવાદમાં હવે તમને મળી જવાનું છે, એ બી કાંકરિયાના અંદર. તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આગળ હજી ઘણી બધી ગેમ્સ બતાવવાની બાકી છે. આખું કાંકરિયા તમને ફરાવવાના છીએ અમે. જો મિત્રો તમે કાંકરિયામાં કંઈ પણ ફસાઈ જાઓ ને તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ તમને આપેલું છે. એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને તમે પૂછી શકો છો ભાઈ કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે એક્ઝેક્ટલી. એની તમને કોઈ કોસ્ટ નથી લેવામાં આવતી, ટિકિટના અંદર ઇન્ક્લુડિંગ હોય છે. તો ચલો આગળ વધીએ. જો મિત્રો ગેમ ઝોન થી બહાર નીકળતા જ આપણને કેવી લાગે તમારી વિડીયો જરૂરથી કમેન્ટ કરીને બતાવો. તમને છે ને ભાજી પાવ, મજા પડી જવાની છે. મંચુરિયન, પનીર ચીલી બધી વસ્તુ અહીંયા મળી જવાની છે. અને ભાઈ હવે આપણે જવાના છીએ ગેમ રમવા માટે. એટલે ભાઈ મેળો ભરાતો હોય છે અમદાવાદના અંદર, બરાબર. તો એવી રીતના આપણે કાંકરિયામાં આવી છે. તો ચલો આપણે અંદર જઈએ અને મજા કરીએ, એન્જોય કરીએ બધા સાથે મળીને. અને વિડીયોમાં છે ને એન્ડ સુધી તમે બન્યા રહેજો. આ ઓરા ટોરા છે, ઓરા ટોરામાં કોણ કોણ બેઠું છે ને તો કમેન્ટ જરૂરથી કરી દેજો તમને કેવું લાગ્યું છે. અને ભાઈ ચિલ્ડ્રન માટે અહીંયા છે ને ભાઈ તમે સ્વિમિંગ પુલમાં જતા હોય તો નાના છોકરાઓને સ્વિમિંગ પુલમાં બહુ મજા આવતી હોય. તો એ વસ્તુ બી અહીંયા અવેલેબલ છે, અને ઘણી બધી ગેમ્સ અહીંયા અવેલેબલ છે. તો જરૂરથી એકવાર વિઝિટ કરવી જરૂરી છે કાંકરિયામાં. અને ફક્ત 80 રૂપિયાથી 40 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીની ટિકિટ હોય છે અહીંયા. કોઈ પણ ગેમ તમે રમો એ 40 રૂપિયાથી લઈને 80 રૂપિયા ટિકિટ હોય છે. અને જોઈ લો ભાઈ આ કાકા છે ને, આ કાકી નીકળી પડ્યા છે સાયકલ ઉપર. હવે જો ભાઈ સ્કાય સાયકલ ચાલે છે અને ઉપરથી કાકા જાય છે. મોજ પડી ગઈ છે ભાઈ, આપણાને જોઈને મોજ પડી ગઈ ભાઈ, એમને તો ઉપર ચડીને મોજ પડી છે ભાઈ. મોજ પડી ગઈ ને ભાઈ, તમને મોજ પડી હોય તો કમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું છે. અને ચલો ભાઈ હવે ફરીથી આપણે આગળ વધીએ. જોઈ લો ભાઈ કિડ્સ માટે તો મોજે મોજ છે ભાઈ. વેકેશનના સમર વેકેશન દરમિયાન તમારે એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરવું જોઈએ. અને આ જોઈ લો ભાઈ હેલિકોપ્ટરમાં બેસી ગયા છે. હેલિકોપ્ટરમાં બેસીને આગળ વધો ભાઈ. હવે ચલો હા જો ભાઈ હેલિકોપ્ટરમાં ઉપર નીચે થાય છે. તમે પણ આવા નાના હતા ત્યારે ઉપર નીચે થતા હતા, એમાં કોઈ મોટી વસ્તુ નથી. અને આ રાઇડ્સમાં કોણ કોણ બેઠું છે ને ભાઈ કમેન્ટ જરૂરથી કરજો. ને ભાઈ તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે ને
તો જરૂરથી કહેજો, કમેન્ટ કરીને બતાવજો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે તમારો. અને આ રાઈડમાં જે બેસે ને તો આમ જીગરવાળો જોઈએ છે એને આ રાઈડમાં બેસવા માટે. કેમ કે છે ને આ રાઈડ છે ને 360 ડિગ્રી તમને ફરાવવાની છે, જે હમણાં તમે જોઈ શકો છો. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો સારા માણસો હોય ને એમની બી છે ને આ રાઈડમાં જઈને છે ને ફિટ થઈ જાય છે. એટલે તમે સમજી શકો છો શું આગળ એ બધું તમે કમેન્ટમાં કહી દેજો શું ફિટ થઈ જાય છે. અને મજા પડી જાય છે ભાઈ. અહીંયા તો આ રાઈડમાં તો એકવાર તમે કાંકરિયામાં આવો ને, કાંકરિયામાં આગળ જ્યારે તમે આવો ને ત્યારે આ એકવાર તો રાઈડમાં બેસવું જરૂરી છે. તો તમને બી એક્સપિરિયન્સ થઈ જશે કેવું છે કેવું નહીં. હવે જોજો ભાઈ, આખો રાઉન્ડ ફરવાની તૈયારી છે અને તમને મોજ પડી જશે. તમને જોઈને મોજ પડવાની છે ને અમને એક્સપિરિયન્સ કરીને મોજ પડવાની છે. તો આગળ આપણે એક ભાઈનો ઇન્ટરવ્યૂ લેવાના છે જેમાં તમને કહેવા મળશે, એ ભાઈ કહેશે કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે. જોઈ લો ભાઈ, હવે થોડાક ટાઈમમાં છે ને આખી રાઉન્ડ ફરી જશે આ. અને આ ફરી ગઈ, આ જોઈ લો ભાઈ આખી રાઉન્ડ ફરી ગઈ 360. હવે ના ફરે, હવે પૂરા થઈ ગયા પૈસા ભાઈ. અહીંયા છે ને 80 રૂપિયા પૂરા. બરાબર, એક જ વાર રાઉન્ડ ફરાવે છે પણ તમારી હવા નીકળી જશે આમાં. બરાબર, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને કેવી લાગે છે અમારી વિડીયો, સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર જઈને. અને ભાઈ ફેસબુક પર જઈને બી અમારી ચેનલ છે તો ફોલો કરી લેજો એના પર બી. અને તમને કેવી લાગી આ વિડીયો તો કમેન્ટ જરૂરથી કરજો. અને ભાઈ એકવાર એને આના અંદર એક્સપિરિયન્સ કરજો. ચલો આગળ આપણે આ ભાઈને જાણી લઈએ આનું કેવો એક્સપિરિયન્સ રહ્યો છે તો તમને કહીએ. ચલો कैसा लगा ऊपर आपने राइड करके? मजा आ गया? बहुत सुपर. पैसे वसूल? वसूल है, फुल वसूल है. कहाँ से आए हो? अहमदाबाद से? से ही हूँ. अहमदाबाद से ही हो. क्या नाम है आपका? ब्रिजेश मौर्य. थैंक यू. ભાઈ ગેટ નંબર 5 પાસે આવી ગયા છે ને અહીંયા છે ને આ ગેટનું પાસે છે નહેરુ ચાચા નહેરુ બાલવાટિકા કહેવાય છે. ચાચા નહેરુ બાલવાટિકાથી અહીંયા ટિકિટ લેવાની છે. એ બી તમે ઓનલાઈન લઈ શકો છો, તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા તમારે રૂબરૂ આવશો ને તો પણ તમને મળી જશે. ચલો ટિકિટની પ્રાઇસ તમને બતાવી દઈએ. 3 રૂપિયા, 2 રૂપિયા ને 1 રૂપિયા અને ભાઈ 25 રૂપિયાની છે. મૂવીની ટિકિટ છે. અહીંયા આ રીતના ટિકિટ છે બાલવાટિકાની. ઓલ ઓવર ટિકિટ અહીંયા બતાવવામાં આવી છે. આ બધા ભાઈબંધો આપણા ટિકિટ લેવા ઊભા છે ને જઈએ. પ્રતિકભાઈને પૂછીએ ક્યાં જવું છે, પૂછી લઈએ એ વાત. અને આ નહેરુ ચાચાનું પુતલો લગાવવામાં આવ્યો છે. ભાઈ ક્યાં જવાનું હવે? હવે આપણે જઈએ છે સિંહ, વાઘ, ચિત્તા, હરણ બધું બતાવવા માટે. ચલો પ્રાણી સંગ્રહાલયમાં આપણે જઈએ છીએ. 3 વાગી ગયા છે. 5 વાગે બંધ થઈ જાય છે 5 ને? વાગે બંધ થઈ જાય છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો ટાઈમ છે? સવારે 9 વાગે ખુલી જાય છે હમ અને સાંજના 5 વાગે બંધ થઈ જાય છે. એટલે 12 ગામથી જે સારું છે. તો ચલો મિત્રો આપણે બધા જઈએ બાલવાટિકા નહીં ને ઝૂમાં. બરાબર ને? બાલવાટિકામાં નહીં જવાનું, ઝૂમાં જવાનું, કેમ કે આપણે નાના નથી ને એટલે. ચલો ભાઈ ફટાફટ, ટાઈમ વેસ્ટ નહીં કરવાનું, પહોંચી જવાનું. અને ભાઈ હજી સુધી સબસ્ક્રાઇબ નહીં કરી ને તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સબસ્ક્રાઇબ કરી લો અને ફોલો કરી લો ફેસબુક પર. ફોલો કરી લેજો. હા, ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હોય તો એમાંય ફોલો કરી લેજો. હા એમાં ફોલો કરી લેજો. જોતા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. હા બસ. તો જોઈ લો ભાઈ, અમારા મિત્રો બી સાથે જ છે. અને ટૂંક સમયમાં અત્યારે અહીંયાથી ટ્રેન નીકળવાની છે. 5 નંબર. બરાબર, આ 4 નંબર જોઈ લો આ 4 નંબર ગેટ આવી ગયો છે. એ આ બાલવાટિકા વાળો ગેટ છે અને આ ઝૂ વાળો ગેટ છે. બરાબર, અને ઝૂ માટે જવું હોય તો તમારે આવવું પડશે ગેટ નંબર 4 થી. અને બાલવાટિકા જવું હોય તો ગેટ નંબર 5 થી આવવાનું છે. અને અહીંયા તમને વિન્ટેજ કાર હું બતાવવાનું છું. તો ચલો ટૂંક સમયમાં, હા, ફક્ત 50 રૂપિયાથી 60 રૂપિયામાં અંદર તમને છે ને વિન્ટેજ કારની મુલાકાત મળી જવાની છે. તો આપણા સામે જ ઊભી છે. ચલો તમને બતાવી દઉં વિન્ટેજ કાર. જોઈ લો ભાઈ, આ રીતના વિન્ટેજ કાર બી અહીંયા અવેલેબલ છે. ફક્ત 40 રૂપિયા 50 રૂપિયાના અંદર તમને અહીંયા વિન્ટેજ કારની મજા કરવા મળશે. બરાબર ને? તો મિત્રો હવે જઈએ છીએ આપણે. ક્યાં જવાનું હોય કે ભાઈ? કમલા નહેરુ ઝૂ પાર્કની અંદર. કમલા નહેરુ ઝૂ પાર્કના અંદર જઈએ છીએ. ચલો અંદર આગળ બતાવી દઈએ તમને વિડીયોમાં. અને અહીંયા પણ તમે છે ને ઓનલાઈન ટિકિટ તમે લઈ શકો છો.
બરાબર. અને તમને અહીંયા બતાવી દઈએ એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઘણા બધા છે. ચલો જવાનું છે ને ડાયરેક્ટ હવે. ચલો પ્રતિકભાઈ, ચલો મિત્રો અંદર. એક્સક્યુઝ મી, અહીંયા ટિકિટ ચેકિંગ થાય છે. સાહેબ છે ટિકિટ ચેકિંગ કરે છે. અહીંયા વેરી ગુડ. અને આ બોલાડ જોઈ લો, આ દાદા આપણી ટિકિટ ચેકિંગ કરે છે. બરાબર. હા, સારા માણસો છે, કામકાજ સારી રીતે કરે છે અને મજા પડી જાય છે. બધાના જોડે જોરદાર વ્યવહાર કરે છે કાકા. ચલો અંદર જઈએ ફરી. હજી એ ભાઈ એ સી બતાવશો ને એ ભાઈ બંધ. હા બતાવવાના છે ભાઈ, વ્હાઈટ કલરના. જો ભાઈ, અલા આ કયા સી છે? અંદર કલર કામ કરે છે. જો ભાઈ આ વાંદરાનું છે, પણ વાંદરા દેખાતા નહીં. એ સાઈડ અંદર પાછળની સાઈડ મૂકવામાં આવ્યા છે. ને જોઈ લઈએ. આ વાંદરા રે વાંદરા. જો ભાઈ, જો ભાઈ આ ખુલ્લા જંગલમાંથી આવેલા છે આ વાંદરાઓ. એમને પકડીને લાવ્યા છે અમદાવાદમાંથી. આને કહી શકાય છે લંગૂર મેં અંગૂરવાળા વાંદા. બરાબર. અને જોઈ લો ભાઈ, અહીંયા બી ભાઈ અહીંયા રસ મંકી વાંદરા. આ રીતના તમે જોઈ શકો છો. બધા વાંદરાઓની પ્રજાતિ અલગ અલગ બતાવવામાં આવી છે અહીંયા જે અહીંયા છે. હા એ મિત્રો જોઈ શકો છો. અહીંયા જે રીતના મેપ દર્શાવવામાં આવ્યા છે એ રીતના અહીંયા આપણે ચાલીશું આગળ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડિફરન્ટ પ્રકારના છે ને અહીંયા પોપટો છે. તમને દેખાતા હશે અંદર. અહીંયા પોપટો ઘણી બધી પ્રકારના છે જેમના નામ લખવામાં આવે છે. સુડો પોપટ છે, કુસ્કો પોપટ છે, ટુઈ પોપટ છે, સુડો પોપટ છે. ઘણા બધા જાતના અહીંયા. એ સૌથી ગીદડ અહીંયા એટલે કે સમડી કહેવાય છે. એ સમડી છે અહીંયા. સમડી તમને બતાવીએ અહીંયા. જોઈ શકો છો તમે, શાયદ સમડી તમને દેખાતી હશે. સમડી મૂકવામાં આવી છે અહીંયા. અને જો મિત્રો તમે જે જોઈ શકો છો ને, આ જે સામે દેખાય, અગર તમને ખબર હોય કે આ શું છે તો કમેન્ટ જરૂરથી કરજો. બાકી અમે તો તમને બતાવવાના જ છીએ. આને કહેવાય છે સાબર, જંગલી સાબર છે. તો આગળ બી તમને બતાવીએ. આ બધા લેવા પડશે. આ જંગલી સાબર છે. જંગલી સાબર અહીંયા અવેલેબલ છે. બધા અલગ અલગ છે ને. ચલો ભાઈ, તમને હવે છે ને દેશ વિદેશથી લાવવામાં આવેલા છે ને એ પક્ષીઓ તમને બતાવું છું. તો અહીંયા છે ને સૌથી પહેલાં મળી જશે આપણને ઇન્ડિયાનો મોર. એ મોર કહેવાય છે. તો ચલો અંદરથી બી તમને બતાવીએ કેવું દેખાય છે. આ જોઈ લો ભાઈ, અંદરથી મોર તમને દેખાતું હશે. આ રીતે મોર દેખાય છે અંદર. અને ઘણા બધા પક્ષીઓ છે અહીંયા જે ઈમુ કહેવાય છે. ઈમુ, આ ઈમુ દેખાય છે સામે. આ છે ને અક્કીભાઈ, આ પક્ષી છે ને માણસના પાછળ બી દોડે છે. અને દોડે ને એટલે માણસને પાડી નાખી એવી વસ્તુ છે. એવી રીતના કરે છે, ખબર છે તમને? આપણે ખતરો કે ખિલાડીમાં આ પક્ષીને જોયા. હા, ખતરો કે ખિલાડીમાં આપણે જોયેલા છે આ પક્ષીઓને. જે માણસને બી પાડી નાખતા હોય એટલો બળ હોય છે એમના અંદર. શું ખાલી એમને એક પગ પડે ને તો આપણે 2 ગુલાટિયા મારી જઈએ. ચલો આગળ બતાવીએ બીજી વસ્તુ. બીજા પક્ષીઓ ઘણા બધા છે જે તમને બતાવવાના છે. આ જો ભાઈ બતક છે. અને અહીંયા કોણ છે ભાઈ? કોઈ રહે છે અહીંયા?
કે નથી રહેતા? અહીંયા કોઈ નથી, બરાબર. જોઈ લો ભાઈ, લાકડાવાળા વિસ્તારોમાં, ભેજવાળા મેદાનોમાં અને રણ વિસ્તારોમાં રહેવાવાળા ઓસ્ટ્રેલિયન કહેવાય છે આને. આ જોઈ શકો છો, જો અંદર દેખાય છે ને, એને કહેવાય છે ઓસ્ટ્રેલિયન. અને આ જો ભાઈ નિકોબાર કબૂતર. નિકોબાર કબૂતર કીધેલું છે પણ અહીંયા દેખાતા નહીં આપણને. શાયદ આ છે નિકોબાર કબૂતર, વ્હાઈટ કબૂતર કહેવાય છે. જો ભાઈ આ નિકોબાર કબૂતર છે જે તમને જોવા મળી જશે. અને આના કલરિંગમાં છે આ નિકોબાર કબૂતર જે તમને દેખાય છે. જોઈ લો આ રીતે છે, બરાબર. ચલો આ કોકેટેલ કરીને છે પક્ષી છે, એ છે ને મોસ્ટલી ઓસ્ટ્રેલિયામાં હોય છે અને વસ્તુ અહીંયા છે ને બીજા ફળો અને એવું બધું ખાય છે. તો ચલો અંદર જોઈએ કેવા દેખાય છે. જોઈ લો ભાઈ, આ રીતે દેખાય છે અંદર. આ રીતના પક્ષી દેખાય છે આપણને અંદર, બરાબર. ચલો અંદર. આ જોઈ લો ભાઈ, આ પક્ષીની તમે જોઈ શકો છો જે જેને કહેવાય છે ઈમુ કહેવાય છે અને લાકડાવાળા વિસ્તારોમાં રહે છે. ઓસ્ટ્રેલિયન પક્ષી છે, ભેજવાળા મેદાનોમાં અને રણ વિસ્તારમાં છે રહે છે. આ પક્ષી છે, બરાબર. તો આ ચિત્રદેહી ઘોડુક છે જે તમને દેખાય છે. એક પગ ઉપર જ ઊભો રહેતો હોય છે. શિકાર કરવા માટે ઊભા હોય એ રીતના ઊભા હા, નદીમાં કેવા ઊભા રહેતા હોય શિકાર કરવા માટે, એક પગ ઉપર ઊભા રહે છે આ લોકો, બરાબર. જો આ લોકોને ભાઈ શિકાર કરવા જોઈએ છે, ખાણી પીણી માટે જોઈતા હોય છે. ચલો. અને જો ભાઈ અહીંયા છે ને સાપ છે, સાપ બતાવી દઈએ તમને અંદર. જોઈ લો ગ્રીન એનોકેન્ડા છે અહીંયા, આ દેખાય છે સામે ગ્રીન એનોકેન્ડા. ચલો આગળ વધીએ. ભાઈ જોઈ લો આ છે ને ઓસ્ટ્રેલિયામાં દેખાવા મળ્યા હતા. જે તમને ખ્યાલ હોય તો આગ લાગી એ ટાઈમે આ પ્રાણી બહુ મળ્યા છે ને. આ પ્રાણી ઓસ્ટ્રેલિયામાં આ પ્રાણી બહુ મળ્યા. તમે અગર આવો છો અહીંયા અમદાવાદમાં તો વન ડે પિકનિક માટે છે ને બેસ્ટ પ્લેસ છે આપણા કાંકરિયાનું આ ઝૂ, જ્યાં તમને બધી જ ઘણા બધા પ્રકારના પક્ષીઓ વગેરે બધા જોવા મળી જશે. બિલાડી તમને મિત્રો આ છે ને મગર છે, બરાબર. અને મગર તમારા રૂંવાટા ઊભા થઈ જાય ને એવા મગર છે. આ જોઈ લો મોઢું કોઈ છે હવે થોડી વારમાં છે ને. આ ગેંડા છે, તમે જોઈ શકો છો. હિપોપોટામસ છે, હિપોપોટામસ છે અને મસ્તી કરે છે બે જણા અંદર. ના આપણા જોડે બે જણા છે. આમના શું નામ પાડીશું તમે કમેન્ટમાં જરૂરથી કહી દેજો. શું નામ પાડવું જોઈએ? ટાઈગર ભાઈ. અને તમારું ભાઈ? જે પાડવું એ પાડો ભાઈ. અક્કી ભાઈ. અમે ખુશ તો આપણે ખુશ. મિત્રો કમેન્ટ કરીને કહેજો આ શું કરે છે આ બે જણા. અરે મસ્તીઓ કરે છે પણ શું કરે છે ખબર નહીં પડતી. તમે કહી દેજો શું કરે છે, બરાબર. તમને છે ને લાઈવ વાઘનું છે ને અવાજ સંભળાવવાના છીએ. જોઈ લો આ જાય છે, મરવાની પોઝિશનમાં છે મારો ભાઈ, પણ ઘમંડ નહીં ઓછો થતો આનો. બતાય વિડિયો ઇસીલિए निकाला है. શિકાર પોતે છે પણ મળતો નથી. આ ટાઈગરને છે ને ખાવા નથી મળ્યું એટલે છે ને થોડો પાતળો થઈ ગયો છે. બાકી બૂમા બૂમ તો એટલી જ કરે છે. ચલો બહુ. જો મિત્રો આ ભારતીય હાથી છે, સામે જો દેખાય છે તમને. બધાએ જોયેલા જ છે તમે.
અને ટાઈગર બતાવીએ જોઈ લો ભાઈ. ખાવા નહીં મળ્યું એટલે બૂમા બૂમ કરે છે. હજુ ઝાડ પાછળ સંતાઈ ગયું. આ જોઈ લો નજારો તો બહુ નજારો કે આટલા નજીકથી છે ને તમે કોઈ જે પ્રાણી જોયા નહીં હોય એ તમને અમે બતાવવાના છે. આ તો જાળીમાં બંધ છે તો સારું છે, બાકી નજીકથી જોવાય બી નહીં. જાન માટે હાનિકારક છે. જોઈ લો ભાઈ. પેલી બાજુ જો નવડાવવામાં આવે છે जानवर के बीच में एक दूसरा जानवर. આ છે ને અટલ એક્સપ્રેસ કરીને ટ્રેન છે આપણા કાંકરિયામાં. એની ટિકિટ માટે છે ભાઈ નાના છોકરાઓ 12 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીની ટિકિટ છે અહીંયા. અને આ જો આ હેરિટેજ ગાડી નીકળી ગઈ બરાબર. ચલો બીજી ગાડી બી તમને બતાવી લઈ લઈએ. ભાઈ ગેટ નંબર 3 થી 12 અંદર આવશો ને એટલે ભાઈ તમને પિંકી ટોયલેટ જોવા મળી જશે ને એનાથી અંદર આવશો ને એટલે ભાઈ પીવાનું પાણી છે. સાથે સાથે અંદર જશો એટલે અટલ એક્સપ્રેસની ટિકિટ તમને જોવા મળી જશે. 12 રૂપિયાથી લઈને 30 રૂપિયા ટિકિટ છે અંદર. અને જોઈ લો ભાઈ આગળ જવાનું છે. આપણા મિત્રો બી ગયા છે. અને આ બસ તમે જોઈ હોય તો કમેન્ટ કરજો કઈ છે આ બસ અને તમને ક્યાં લઈ જાય છે એ બધી વસ્તુ. અને આ કાંકરિયાનો જે સુંદર નજારો છે તમને જોવા મળવાનો છે. અને અહીંયા જે અમે જોયું એક ખાસ વાત અહીંયા એ છે કે અહીંયા છે ને ડસ્ટબિન દરેક જગ્યાએ મૂકવામાં આવ્યા છે જેનાથી આપણા અમદાવાદની કાંકરિયાની સ્વચ્છતા જળવાઈ રહે. જોઈ શકો છો જે રીતે અહીંયા તમે બોટિંગ પણ કરી શકો છો ભાઈ. 120 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી બોટિંગ ટિકિટનું પ્રાઇસ છે. અને આ જે અટલ એક્સપ્રેસ આપણે તમને બતાવી એનું ટ્રેનનો પાટો છે. ચલો આગળ જઈએ. ગેટ નંબર 2 આગળ આવશે એટલે ગેટ નંબર 2 થી અંદર જઈએ એટલે તમને એક મંદિર જોવા મળી જવાનું છે. દાદુ દયાલ ધામ કરીને છે એ તમને જોવા મળી જશે સામે બરાબર. તો તમને અમારી વિડીયો કેવી લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. અને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબ પર જઈને ફોલો કરી લેજો. ફેસબુક પર જઈને અને ઇન્સ્ટાગ્રામ પર જઈને પણ અમારા પેજને ફોલો કરી લેજો. તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લો ભાઈ અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. કાંકરિયાના ગેટ નંબર 2 થી તમે અંદર આવશો એટલે અહીંયા તમને હનુમાન દાદાનું મંદિર જોવા મળી જશે. ને આ રીતે તમે કારની પણ મજા લઈ શકો છો. જે રીતે અહીંયા હવે અટલ એક્સપ્રેસ આવે છે તમે જોઈ શકો છો સામેથી. જે રીતે આપણને અટલ એક્સપ્રેસનો નજારો અહીંયા જોવા મળવાનો છે. અને આ અટલ એક્સપ્રેસની મજા કંઈક અલગ જ હોય છે મિત્રો. જોઈ લો ભાઈ બધાને મજા આવી ગઈ છે અહીંયા અને બધા મોજ કરે છે. અટલ એક્સપ્રેસની મજા કરવાની એક અલગ જ છે. 30 રૂપિયા ટિકિટ છે, વધારે ટિકિટ નથી. પણ આ મજા છે ને તમે એકવાર લેશો ને એટલે તમને મોજ પડી જવાની છે. અને સામા મારા ભાઈબંધો ઊભા છે, પ્રતિકભાઈ ને અક્કીભાઈ. અને આ રીતે કહેવાય છે અટલ એક્સપ્રેસ જે ટર્નલ બનાવવામાં આવી છે. અને અમે જે આવ્યા હતા એ લોકેશન ત્યાં છે. ત્યાંથી આખું અમે રાઉન્ડ ફરીને હવે અહીંયા પહોંચી ગયા છે દાદાના મંદિર પાસેથી. અટલ એક્સપ્રેસ એટલે કે ભાઈ અટલની ખુફિયા અહીંયા બનાવવામાં આવી છે જે ગ્રુપ. તો ચલો આગળ જોઈએ. જો મિત્રો અગર તમે ફૂટબોલ ગ્રાઉન્ડથી તમે આવો છો તો આ ફૂટબોલ ગ્રાઉન્ડથી આવવાનો રસ્તો છે. ગેટ નંબર 2 છે. અને આ અટલ મેટ્રો માટે
જે ગાડીનો રસ્તો છે એ બતાવવામાં આવ્યો છે. જોઈ લો આ ગેટ નંબર 2 છે. જ્યાં અગર તમે ફૂટબોલ ગ્રાઉન્ડથી આવો છો તો ગેટ નંબર 2થી તમને એન્ટ્રી મળી જશે. અને અમારા મિત્રો અમને છોડીને જાય છે તો એમના બારામાં તમે શું કહેવા માંગો છો કમેન્ટ જરૂરથી કરી દેજો. એકલા દોડે છે 2 જણા, બરાબર. मेरे को ऐसा रख दिया है, तुम देख सकते हो, ऐसे छूटे छवाले रख दिया है और वो दोनों एकले दौड़ते हैं. अभी क्या बोलने का इनको, बताओ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે આવી ગયા છે બટરફ્લાય પાર્ક પાસે અને તમને એમની ટિકિટની જાણકારી આપીએ. ટિકિટ ઓનલાઈન થઈ શકે છે અહીંયા બી, તો રાહ નહીં જોવાની, પહોંચી જવાનું બટરફ્લાય પાર્કના અંદર. અને ભાઈ અહીંયાથી બી તમે રૂબરૂ છે ને ટિકિટ લઈ શકો છો, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અને એ ઉપરાંત અહીંયા જે જોય રાઈડ ને એ બધું હોય છે ને એ બી હોય છે અહીંયા, બરાબર. એ બધી વસ્તુ બી અહીંયા મળી જશે તમને. જો ભાઈ તમે કાલુપુર સ્ટેશનથી તમે બેસશો ને અને તમારે આવવું છે ને કાંકરિયા, તો જો ભાઈ BRTSની સુવિધા બી છે અહીંયા, તો તમે BRTSમાં પણ આવી શકો છો. એટલે રાહ નહીં જોવાની, એકવાર કાંકરિયાની મુલાકાત જરૂરથી લો. અને અમારી વિડીયો તમને ગમે છે તો યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરી લો, ફેસબુક પર જઈને ફોલો કરી લો અને ભાઈ ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી લેજો. અને આવી જ નવી વિડીયો તમને મળતી રહેવાની છે. તો ચલો આગળ નવા બ્લોગમાં મળતા રહીશું, નવી જગ્યા ઉપર નવા લોકેશન લાવતા રહીશું. અને ફૂડની વિડીયો પણ આવશે. આ તો ટ્રાવેલ ટૂરવાળી વિડીયો હતી એટલે બનાવી દીધી. સારું લોકેશન હતું, સારી જગ્યા હતી, તો પબ્લિકને બતાવવું જરૂરી છે. તો આપણા મિત્રોનો એ મંતવ્ય લઈ લઈએ. શું કહેશો પ્રતિકભાઈ, શું કહેશો કાંકરિયા વિશે? બસ કાંકરિયા વિશે જેટલી વાતો કરી એટલી ઓછી છે. આજના વિડીયોમાં આપણે આટલું રાખો, બીજા વિડીયોમાં આપણે નવી જગ્યાએ મળીશું, નવા વિડીયો. શું કેવું? ઓકે ભાઈ, બરાબર ને? મળીએ ફરીથી નવી વિડીયો સાથે.